આ નીચે આ નથી. ગુડ આફ્ટરનૂન. આપણે 5 મિનિટ મેડિટેશન કરી પછી બેસીએ, ચાલુ કરીએ. બી રિલેક્સ્ડ. Close your eyes. Breathe with the music. શ્વાસને એકદમ શેલો કરજો તો કાર્બન ડાયોક્સાઇડ વધતું જશે બ્લડ સિસ્ટમમાં. એક વખત ધ્યાન બોડીમાંથી ફેરવી લ્યો અને બોડીને એકદમ ધ્યાનથી રિલેક્સ કરી નાખો. મૂવ યોર અટેન્શન થ્રુ ધ બોડી એન્ડ રિલેક્સ ધ બોડી. હવે ધ્યાનને અટેન્શનને બંને આંખની પાછળ મસ્તિષ્કની વચ્ચે લઈ લ્યો અને ત્યાંથી ઊંધું કપાળને અંદરથી જુઓ. લુક એટ યોર ફોરહેડ ફ્રોમ ઇનસાઇડ યોર હેડ. ધ ફોરહેડ જે છે, કપાળ જે છે, એ ચિત્તનું સ્ક્રીન છે. એ સ્ક્રીન ઉપર વિચારો આવે છે, એ સ્ક્રીન ઉપર શબ્દો આવે છે, એ સ્ક્રીન ઉપર લાગણીઓ આવે છે. એને અંદરથી જુઓ, એમાં ઇન્વોલ્વ નહીં થતા. હવે એ સ્ક્રીનની અંદર આપણું પોતાનું ચિત્ર દોડો. આપણા દીપ સ્મૃતિમાંથી કોઈક જૂની સ્મૃતિમાંથી કાઢીને કોઈક ચિત્ર દોડો. કોઈક રસ્તા ઉપર આપણે 30 વર્ષ 40 વર્ષ પહેલા ચાલતા જતા હતા, એનું સીનરી કરો. ત્યાં ક્યાંક આપણે ફરવા ગયા હતા, અને એ સીનરીમાંથી એક વાર્તા થઈ જાય, એક સ્ટોરી બને, એક સપનું બને. એને જોતા જાઓ અને બને તો એની અંદર પ્રવેશ કરો. હું બહાર પણ છું અને સપનાની અંદર પણ છું. એક સપનાનો આય છે જે સપનું ભોગવે છે, એન્જોય કરે છે,
દુઃખી પણ થાય છે, સુખી પણ થાય છે. અને એક બહારથી હું સપનાને જોઉં છું. ધીમે ધીમે સપનાને સમાવી દો અંદર અને એક ખાલી સ્ક્રીનને જુઓ, એક ખાલી એમ્પ્ટીનેસ. એ એમ્પ્ટીનેસની અંદર જોતા જોતા જોવાનું જે અટેન્શન અને એમ્પ્ટીનેસના કર્ણો એ જ્યારે ભેગા થાય છે તો અંદર આખું પ્રકાશથી ભરાઈ જાય છે. તો અંદરનું ચિત્ત પ્રકાશથી ભરેલું છે, એનો અનુભવ કરો. એની અંદર પોતાની જાતને મૂકો. એ પ્રકાશની અંદર એકવાર તાવરિયા સાહેબને યાદ કરીને છોડી દેજો. અને ત્યાં થેન્કફુલનેસનો એક સંકલ્પ મૂકી દેજો. મારા જીવનમાં થેન્કફુલનેસની વર્ષા છે. ધીમે ધીમે પાછા આવો. ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો. હાથની આંગળીઓ અને પગના અંગૂઠાને જરા સ્ટ્રેચ એન્ડ રિલેક્સ કરો. ફીલ ધ બોડી. અને ધીમેથી આંખ ખોલજો. હવે થોડું એવું છે કે અમુક બ્રેઇન ડાયાગ્રામની વાત પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથમાં છે. અમુક બ્રેઇન ડાયાગ્રામની વાત યોગ સૂત્રમાં છે. અમુક ડિસ્કોર્સિસમાં છે. અને અમુક જે એને મને પર્સનલી સમજાયું હતું. હવે આ બધાની અંદર થોડી તફાવત છે. એટલે હું હવે આની અંદર હું આવતીકાલે પાછો આવીશ. હવે આગળ જાઉં છું અને જે એને મને પર્સનલી સમજાયું હતું એ પહેલાં હું તમારી સામે મૂકી દઉં છું. પછી કોઈક દિવસ બેસીને આ બધી જે તફાવત છે એ દૂર કરવાની કોશિશ કરશું. કારણ કે જે રીતે એને મને પર્સનલી સમજાયું હતું એ જરા સમજવું ઇઝી છે. અને જે રીતે એને શું કહેવાય પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ અને યોગ સૂત્રમાં મૂકેલું છે એ થોડું એની અંદર છેડા અમુક મળતા નથી. હવે એ વાત કરે છે પોઝની. અને પોઝ આપણે જોયું કે એક ગેપ છે. મને ઘણી વાર કહેતા કે તને એક ટ્રેન જાય છે રેલવે પ્લેટફોર્મમાં
અને એ 120ના સ્પીડે જાય છે. તો આ પ્લેટફોર્મથી સામેનું પ્લેટફોર્મ દેખાતું નથી. હવે એ 120ની બદલે 60નું સ્પીડે જાય છે. તો હવે ટ્રેનની બારીમાંથી આપણને સામેનું પ્લેટફોર્મ દેખાય છે. આ ડાયાગ્રામ 3A છે. ડાયાગ્રામ 3A છે. પોઝ એસ્ટેબ્લિશ થઈ ગયું છે 3A ની અંદર. હવે એ કહે છે કે એ જે પોઝ આપણે કરીએ છીએ એ અમુક માઇક્રો સેકન્ડ્સમાં પોઝ થાય છે. એટલે અહીંયા મેં ગુસ્સાને પોઝ કર્યો, પણ એ જે મનસ ઉપર એ પોઝની અસર થાય છે અમુક માઇક્રો સેકન્ડ્સમાં એની અસર થાય છે. તો એ કહે છે કે એ 1 સેકન્ડ સુધી પહોંચી શકે પોઝ. અને ઘણીવાર એમ કહેતા કે જો પ્રિઝમ એક્સરસાઇઝમાં 5 મિનિટ જો શું કહેવાય પ્રિઝમ જો ગુમ થઈ જાય પ્રિઝમ એક્સરસાઇઝમાં, તો એ પોઝ સમજવું કે 1 સેકન્ડ સુધી પહોંચી ગયું છે. 1 સેકન્ડને ધારણા કહેતા. 1 સેકન્ડને ધારણા. એટલે 1 સેકન્ડમાં કેટલા વિચારો આપણે રોક્યા? 120 વિચાર રોક્યા. એટલે 120 જે વિચારો જ્યારે આપણે રોકીએ છીએ આની બહુ મોટી અસર થઈ જાય છે. એ સ્થિતિને એને નામ આપ્યું ધારણા. અત્યારે તો જે એમને મને કીધું એ હું બોલું છું, એટલે એ કંઈ મેં લખ્યું નથી ક્યાંય. હા, એ જો મૂકી શકાય તો મૂકી દે. એટલે 1 સેકન્ડને એ કહે છે ધારણા. હવે આપણે જોયું કે અહીંયા 120 થોટ ફોર્મ્સ બનતા હતા આ જગ્યાએ તાલુકામાં, અને અહીંથી એ 120 થોટ ફોર્મ્સ અહીંયા આઈએસએમમાં આવતા હતા, જે એની ઉપર આપણે વર્તન કરતા હતા. અને એ આપણું વર્તન હતું 2482 અને 5221. હવે એ કહે છે કે જેમ આપણે પોઝ કરતા જાય એ જે 120 આપણે રોક્યા 1 સેકન્ડ માટે રોક્યા એ સ્થિતિને એ ધારણા કહે છે. અને એ સ્થિતિ જ્યારે બને છે ત્યારે એ જે થોટ ફોર્મ્સ જે 120 આમ આવવાના હતા આવતા નથી, અને અહીંથી બ્રહ્મરંધ્રનો દરવાજો ખોલે છે. આ સ્થિતિને એ ધારણા કહે છે. એટલે બ્રહ્મરંધ્રનો દરવાજો ખોલે છે અને આની અંદર મેમરી બાયપાસ થઈ ગયું છે, કારણ કે આઈડેન્ટિકલ થોટ ફોર્મ એને મળ્યું નથી. રાઈટ. એટલે બ્રહ્મરંધ્રનો અહીંયા દરવાજો ખોલે છે અને પહેલું એનું દર્શન થાય છે બ્રેન 3B સાથે, ડીપ મેમરી સાથે. એટલે અત્યારે આપણે ધ્યાન કરતા હતા અને એ જે સ્ક્રીન આપણે જોવાની કોશિશ કરતા હતા અંદર,
તો જ્યારે આ બ્રેઇન 3B ખુલે એની અંદર શાબ્દિક જ્ઞાન નથી, રાઈટ, પણ જે એ કહે છે ઇન્સ્પિરેશન એટલે પ્રજ્ઞાની શરૂઆત છે ત્યાં. અને એ જે સેલ્સ એટલે આને તમે ફિઝિકલ સેલ્સ નહીં ગણતા, રાઈટ, પણ એ જે એસ્ટ્રલ સબસ્ટન્સથી બ્રેઇન 2Bની અંદર મેમરી સ્ટોર થાય છે, જે દ્રવ્યથી સ્ટોર થાય છે, એની એક લાઈફ એન્ડ ડેથની સાયકલ છે અને એ 3 સેકન્ડ્સની છે. 3 seconds to 3 minutes. 3 seconds to 3 minutes. આ જસ્ટ તમારી સામે મૂકું છું. એટલે જેવું ઇનકમિંગ ઇમ્પલ્સ ત્યાં પહોંચે છે, રાઈટ, એ ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ અંદરનું એનર્જી ઓફ અવેરનેસ જેને આપણે કહીએ, હા, એને એક આખી એમ્પ્લિફાય થાય છે ત્યાં, અને આપણને એક જન્મનું જ્ઞાન 3 સેકન્ડથી 3 મિનિટની અંદર મળે છે. કારણ કે આ સંસ્કારોનો પ્રદેશ છે. ઘણું બધું અહીંયા ખુલે છે, કેવું જરા મુશ્કેલ છે. કોઈક મારી પાસે આવ્યું હતું અને એ કે તમે કહો છો કે લગ્ન જીવનનું આપણે વગર સાધના ન થાય, કારણ કે લગ્ન જીવનમાં સાધનાના મસલ્સ બને. તો એ કહે છે કે મારે હવે લગ્ન નથી કરવા. મેં કીધું શું છે? તો એ કે કેટલી વાર આ પ્રદેશની અંદર હું ગયો છું અને 3 મિનિટની અંદર આખું લગ્ન જીવન અનુભવ કરીને હું બહાર નીકળી આવ્યો છું. આ પકડાય છે આ પોઈન્ટ. આ તો રિયલ તમારી સાથે વાત કરું છું. એટલે આ પ્રદેશની અંદર જો આપણે જઈ શકીએ, જો ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર પહોંચી ગયું એ પ્રદેશની અંદર, અને ત્યાં એનર્જી ઓફ અવેરનેસ એને મળવા આવે, અને એ એનર્જી ઓફ અવેરનેસ જે છે, રાઈટ, એ એક જુદી ક્વોલિટીનું છે ત્યાં. કારણ કે આપણે સેક્સ એનર્જીની કાલ સવારે વાત કરશું, કે મેં કીધું હું થોડો આગળ જાઉં છું અને આવતીકાલે થોડો પાછળ જઈશ. તો ત્યાં 3 સેકન્ડ રહેવાથી, 3 મિનિટ રહેવાથી આખી જિંદગીનું કર્મ આપણે પૂરું કરી શકીએ છીએ. ઘણી વાર તાવરિયા સાહેબ કહેતા હતા કે રિયલ સાધના જે છે એ રાતે નિંદ્રાની અંદર થાય છે. તો જ્યારે યોગ નિદ્રામાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આ જે બ્રેઇન છે એ આપણી માટે ખુલે છે અને ઘણું બધું એની અંદર આપણને અનુભવ થઈ શકે. હવે તાવરિયા સાહેબ કહે છે કે જો આ 1 સેકન્ડની બદલે 10 સેકન્ડ આપણે રોક્યું અને એ 10 સેકન્ડ માટે એને જે 5th અપગ્રેડિંગ ઓફ અવેરનેસ એક્સરસાઇઝ, જે ટનલની અંદર આપણે ચાલવાનું છે,
એ પ્રેક્ટિસ કરવાનું છે. તો એ જો ત્યાં પહોંચે 10 સેકન્ડ, તો એ ઇનકમિંગ ઇમ્પલ્સ જે આ બ્રેઇન ખોયલું એ થોડું આગળ જશે બ્રહ્મરંધ્રની અંદર, અને એનું કોમ્યુનિકેશન યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ સાથે થશે. એટલે પહેલું ઇન્ટ્યુશન ક્યાં આવ્યું? બ્રેઇન 3B ની અંદર આવ્યું. ઇન્સ્પિરેશન એને વાત કરી, અને યુનિવર્સલ માઇન્ડની સાથે એને કોમ્યુનિકેશન, રાઈટ, એ બ્રેઇન શું કહેવાય એને ઇન્ટ્યુશન કહે છે. ઇન્ટ્યુશન, ઇન્સ્પિરેશન, ઇન્ટ્યુશન. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડમાં જે છે ટાઈમ અને સ્પેસ એકદમ કમ્પ્રેસ થઈ જાય છે. એ કહે છે કે હું તમને આ જગ્યાએ આ વખતે મળીશ અને આપણે આ જગ્યાએ ચા સાથે પીશું, એને અવેરનેસનો ડેફિનેશન આપ્યું યુનિવર્સલ ડિવાઇન માઇન્ડની એને. અને બહુ અઘરું છે કેવું કે યુનિવર્સલ ડિવાઇન માઇન્ડમાં શું હોય, પણ એ ઓલ નોઈંગ છે. અને ત્યાંથી જે આપણને જ્ઞાન આવે છે એ એક ઇન્ટ્યુશન, વીજળીના ચમકારાની જેમ જ્ઞાન આવે છે અને એનું અવતરણ થાય છે. પણ અંદર એને લેવા માટેનું ગર્ભ ઉત્પન્ન થવું જોઈએ. તો આ થયું બ્રેઇન 3A માંથી એ બ્રેઇન 2 એટલે યુનિવર્સલ ડિવાઇન. બ્રેઇન જોજે ને, બ્રેઇન 2 એટલે યુનિવર્સલ ડિવાઇન, તમને ખબર હશે. હા, એટલે યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ. હવે 100 સેકન્ડ સુધી જો પોઝ ગયું, 100 સેકન્ડ જો પોઝ આપણે રાખી શકીએ, તો એ ઇનકમિંગ ઇમ્પલ્સ આગળ જાય છે. અને એ ડિવાઇન સેન્ટરમાં, બિંદુ ચક્રની અંદર જે ડિવાઇન સેન્ટર છે એને ભેદે છે, અને ત્યાંથી આપણને જ્ઞાન આવે છે. એટલે પહેલા ભેદે છે બ્રેઇન 3B ડીપ મેમરી, સેકન્ડ ભેદે છે યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, અને થર્ડ જે ભેદે છે એ ડિવાઇન સેન્ટરને ભેદે છે, જ્યાં આત્મતત્વનો પ્રકાશ છે. એ જે અંદરનું જે કોન્શિયસનેસ જેને આપણે કહીએ આત્મતત્વ, એને જે વર્ણન તાવરિયા સાહેબે કર્યું છે એનું કે તમે, ઇટ ઇઝ લાઈક અ ડાયમંડ, ઇટ ઇઝ લાઈક અ ડાયમંડ. અને એ ડાયમંડ એવું છે કે એને તો લખ્યું છે 50 કોહિનૂર ભેગા કરો, રાઈટ, તો એનો પ્રકાશ એની સામે ઘણો ઓછો થઈ જાય. તો એ જેવું સમાધિ એટલે ધારણા એટલે 1 સેકન્ડ, ધ્યાન એટલે 10 સેકન્ડ, અને સમાધિ એટલે 100 સેકન્ડ. તો ત્યાં જો પ્રવેશ થઈ ગયું એની અંદર, તો એમાં 2-3 વસ્તુ થાય છે કે એ જે ડાયમંડ છે જેને આત્મા કહેવામાં આવે છે,
એ ડાયરેક્ટ દેખાતું નથી. એ કોથળીની અંદર શું કહેવાય વેસ્ચર જેને પ્રોટેક્ટેડ છે, એટલે સુરક્ષિત છે, સુરક્ષિત છે એક વેસ્ચરની અંદર. એ વેસ્ચરને આપણે ત્યાં કારણ શરીર કહેવામાં આવ્યું છે. હવે જેવું એ ભેદે છે ઇનકમિંગ ઇમ્પલ્સીસ એ, રાઈટ, અને તો એ જે એરિયા પ્રોટેક્ટેડ હતું એ ખુલી જાય છે, અને જે આત્મા ડાયરેક્ટલી દેખાતું નથી પણ કોથળીમાંથી એનો જે પ્રકાશ બહાર નીકળે છે એ એનું દર્શન થાય છે, અને એને ટ્રાન્સડેન્ટલ નોઈંગ એ કહે છે. હવે એ જે અંદરનો એરિયા છે એ આકાશ તત્વથી ભરેલો છે, એટલે આત્માને કારણ શરીરની અંદર એને આખું જે સુરક્ષિત રાખવામાં આવ્યું છે એ આકાશ તત્વથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે. થેન્ક યુ. તો એ આકાશ તત્વ ત્યાંથી લીક થઈ જાય છે. અને આપણું આખું બોડી બ્રેઇન સિસ્ટમની અંદર જેવું એ ડિવાઇન સેન્ટરનો દરવાજો ખુલે છે અને આપણને એમ લાગે કે હજારો વર્ષનું રિલેક્સેશન થઈ ગયું આપણને. જ્યારે રાતની ઊંઘ પૂરી થઈ એ એક સવારનું શું કહેવાય અનુભૂતિ છે કે બહુ સરસ ઊંઘ આવ્યું, રિલેક્સ થઈ ગયો, રાઈટ. આ જાણે હજારો વર્ષનો થાક ઉતરી ગયો, અને એટલે એ આકાશ તત્વ આખા આપણા શરીરની અંદર ફેલાય છે અને વેરી ડીપ રિલેક્સેશન રિસ્પોન્સ આપણને આપે છે. અને ત્યાંથી જે જ્ઞાન એને મળે છે, એ જે આત્મા તો દેખાતો નથી પણ આત્માનો જે પ્રકાશ એ લઈને આવે છે, એ એને શું કહેવાય એમાંથી એને જ્ઞાન મળે છે. એને ટ્રાન્સડેન્ટલ નોઈંગ એને નામ આપ્યું. એટલે એને પ્રજ્ઞાના 3 પગથિયા આપ્યા: ઇન્સ્પિરેશન બ્રેઇન 3B, વોટ યુ કોલ ઇન્ટ્યુશન યુનિવર્સલ, ડિવાઇન માઇન્ડ, અને શું કહેવાય ટ્રાન્સડેન્ટલ નોઈંગ એટલે ડિવાઇન સેન્ટર. ડિવાઇન સેન્ટર. ત્યાં જે કોઈ જ્ઞાન આવે છે, એ સમજવા માટે એને શબ્દોની અંદર મૂકવું પડે. શબ્દો વગર એ જ્ઞાન સમજી શકાય એમ નથી, રાઈટ. એટલે ભલે અહીંથી અંદર ગયું, રાઈટ, બ્રહ્મરંધ્રની અંદર એ બ્રેઇન ડીપ મેમરી બ્રેઇનમાં ગયું, એ આગળ ગયું શું કહેવાય યુનિવર્સલ માઇન્ડમાં. તો એ ડીપ મેમરીમાં જો ડીપ થઈ અને બહાર આવે છે, એને સીધું આવવું પડે છે આઈએસએમ સેન્ટરની અંદર. આઈએસએમ સેન્ટરની અંદર. હવે આઈએસએમ સેન્ટરની અંદર આ જે જ્ઞાન આવ્યું આપણે એ મેમરી બાયપાસમાંથી આવ્યું છે. તો હું કેમ ઓળખી શકું છું કે આ બેન આ છે, રાઈટ? કારણ કે એ જે જ્ઞાન આવ્યું છે એ મેમરી બાયપાસ કરીને આવ્યું છે. એટલે રાઈટ, એટલે અહીંયા જે છે એને સર્ક્યુલેશન બતાવ્યું છે, રાઈટ, કે
જે સેક્સ એનર્જી સુષુમ્નામાં ચડી અને ઉપર આવ્યું બ્રહ્મરંધ્રની અંદર, એ 987નું સર્ક્યુલેશન બતાવ્યું છે. એ સેક્સ એનર્જી આવીને અજના ચક્રમાં એને મળે છે અને એની સાથે બધું જે મેમરીનું જરૂર પડે, જે સ્મૃતિની જરૂર પડે, એ ઇનકમિંગ ઇમ્પલ્સિસ ત્યાં મળે છે અને આપણું જે જ્ઞાન, આપણું જે રોજનો વ્યવહાર છે એ રીતે ચાલે છે. આવું કંઈક છે કે તમારે જે કહેવું હોય કહેજો વચ્ચે, કારણ કે આ બધું એરિયા મારી માટે જરા શું કહેવાય, પણ આ જે રીતે એમને મને સમજાવ્યું હતું એ પહેલા મૂકું છું. હા, હવે જે રીતે, એટલે અહીંયા હવે જે રીતે એને ચોપડીમાં લખ્યું છે એ થોડું જુદું છે આનાથી, થોડું જુદું છે. ચોપડીમાં એને એ રીતે લખ્યું છે કે આ ઇનકમિંગ ઇમ્પલ્સ અહીંયા મેમરીને બાયપાસ કરીને સીધું આઈએસએમ સેન્ટરમાં આવે છે, એને એ રીતે લખ્યું છે. અને મને જ્યારે સમજાવ્યું ત્યારે આ રીતે સમજાયું છે. ચોપડીમાં એક વધારામાં ડાયાગ્રામ 3B ની જો કી વાંચીએ ખુલાસો, હા, તો એમાં પેલી જ લાઈનમાં એમ કહે છે હમ, કે હવે ઇનકમિંગ ઇમ્પલ્સ નહીં પણ સાત્વિક મનસ છે એ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ગ્રેડ 1 બને છે, સુષુમ્ણાનું દ્વાર ખોલે છે અને સીધું બિંદુ સાથે લિંક લે છે, એવું લખ્યું છે એણે. હા. એટલે એ જરાક લઈ લઈએ આપણે પહેલા, પછી આને આમાં આવી જાય. સારું થયું તમે બોલ્યા. આપણે સેક્સ એનર્જીના ત્રણ સ્ટેજીસ. પહેલું સ્ટેજ જરા બતાવી દે ને એ, રાઈટ. પહેલું સેક્સ એનર્જીનું હવે ગુરજેફમાં થોડું જુદું છે અને તાવરિયા સાહેબમાં થોડું જુદું છે, રાઈટ. બધા રસ્તા એક જગ્યાએ મળે છે, પણ કહેવાનો મતલબ શું છે કે એક્સપ્લેનેશન્સ થોડા જુદા છે આની અંદર. આપણે ખાઈએ છીએ અને એ ખાવાનામાંથી જે પહેલું વસ્તુ જે બોડી કાઢે છે એ મેગ્નેટિઝમ છે. એ મેગ્નેટિઝમને મારે જરૂર પડે છે કોઈ વિચાર રાખવું માટે, કારણ કે એ વિચારને બોડી આપે છે. હું વિચારને અહીંયા રોકી શકું છું મનની અંદર, એ મેગ્નેટિઝમ માટે માટે નથી રોકી શકું છું, રાઈટ. એટલે ખાવાનું પેટમાં જાય છે, લોહીની અંદર જાય છે અને પહેલી સૂક્ષ્મ જે વસ્તુ કાઢે છે એ મેગ્નેટિઝમ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે મેગ્નેટિઝમ દ્રષ્ટ દુનિયા અને અદ્રશ્ય દુનિયા વચ્ચેનો દીવાર છે. એટલે પ્રાણમય કોષ જે છે એ મેગ્નેટિઝમ છે, રાઈટ. તું RA96 ને બધું લખીશ, કોઈ સમજશે કે નહીં આઈ ડોન્ટ નો. મેગ્નેટિઝમ પછી એ લોહી જે પોષણ લઈને જે લોહી હતું, જે ખાવાનું લોહીમાં ગયું, એ બ્રેનમાં જાય છે અને એમાંથી મોટર ઇલેક્ટ્રિસિટી નીકળે છે, એમાંથી મારા વિચારો બને છે. મોટર ઇલેક્ટ્રિસિટીમાં બ્રેન આગળ જાય છે અને ઇમોશન્સ બને છે. એ જે છે એ ઇમોશન્સની સ્પીડ વિચાર કરતા 40,000 ટાઈમ્સ ફાસ્ટર. અને પછી એ એનર્જી લોહી જે છે એ છેક નીચે આવે છે અને છેલ્લું એનું જે ટ્રાન્સફોર્મેશન છે એ સેક્સ એનર્જી છે. આ આપણને ખ્યાલ છે બધાને. તે દોરી લીધું? અચ્છા, આમાં નથી આવ્યું. વિચારતો હતો કે અહીંયા મેગ્નેટિઝમમાં અટકી ગયું કે એ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં છે અહીંયા. પછી એ વચ્ચેનો જગ્યા ખાલી છે, વચ્ચેની જગ્યા ખાલી છે. અહીંથી ખાવાનું પેટમાં ગયું, પેટમાં ગયું મેગ્નેટિઝમ કાઢી લીધો.
પછી એ લોહી લીવરમાં જાય છે અને પછી બ્રેઇનમાં જાય છે, રાઈટ. બ્રેઇનમાં જાય છે ત્યારે પહેલું મોટર ઇલેક્ટ્રિસિટી, બ્રેઇનમાં બે ટ્રાન્સફોર્મેશન છે, મોટર ઇલેક્ટ્રિસિટી, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. પછી એ ફરીથી અહીંયા હૃદયમાં નથી આવતું, એ સીધું એ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી છે. ઓકે, યુ કેન પુટ ઇટ ઇન ધ હાર્ટ, કારણ કે ઇમોશન એમાંથી બને છે. એકચ્યુઅલી અહીંયા એ બ્રેઇનમાં બને છે, એ બ્રેઇનમાં બને છે, પણ આપણે હૃદયમાં તરીકે મૂકીએ. એ એકચ્યુઅલી આખું નીચે ત્યાંથી આવે છે અને સેક્સ એનર્જી બને છે. બટ યુ કેન પુટ ઇટ, ચાલશે. આ ચાલશે, ચલાવી લઈએ આપણે. એટલે ખાવાનામાંથી આપણને શું મળે છે? ક્રૂડ સેક્સ એનર્જી, ક્રૂડ સેક્સ એનર્જી. હવે જ્યારે આપણે પોઝ કરીએ ત્યારે આપણને શું મળે છે? એ પોઝની અંદર એમાં પણ સેક્સ એનર્જી બને છે. પોઝની અંદર સેક્સ એનર્જી બને એટલે પોઝમાંથી એસેન્સ ઓફ કોન્શિયસનેસ ગ્રેડ 2 અને પોઝ એસ્ટેબ્લિશ થાય એટલે ગ્રેડ 3. હા, સોરી, 3, 2, 1, બરાબર. તો આનું જરાક આપણે સમજી લઈએ કઈ રીતે આ બને છે અહીંયા. એટલે હરેક જે સંસ્કાર જે છે એ જે બ્રેઇન 3B માં છે, સંસ્કાર એટલે આખું સંસ્કારનો પ્રદેશ, એ ડિઝાયર એનર્જી સાથે, કામ શક્તિ સાથે. એટલે જેવું હું મારા ગુસ્સાને ઓબ્ઝર્વ કરું અને એ ગુસ્સો શમી જાય, વ્યુત્થાન નિરોધ સંસ્કાર, એ ગુસ્સો શમી ગયો, રાઈટ, તો એની અંદર જે લોકડ એનર્જી છે એ એસેન્સ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ ગ્રેડ બને છે. એટલે ડાયાગ્રામ 2માં એ બતાવશે એસેન્સ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ ગ્રેડ. હું મૂવિંગ ફ્રોમ ડાયાગ્રામ 1 ટુ ડાયાગ્રામ 3. ડાયાગ્રામ 3 આ પકડાય છે બધાને આ પોઈન્ટ. એટલે એક એક સંસ્કારને હું જોતો જાઉં, એમાંથી મુક્ત થતો જાઉં. હવે સંસ્કારની અંદર જે કામ શક્તિ પડેલું હતું, એ સંસ્કાર જો વ્યક્ત થાય, એની ઉપર જો હું ભડકો કરી નાખું તો એ કામ શક્તિ બહાર વેડફાઈ જાય. પણ એની અંદર હું ભડકો નથી કરતો, હું પોઝ કરું છું, સંસ્કાર નબળું પડી જાય છે. તો કામ શક્તિના ખાલી બે જ રસ્તા છે, એક બહાર જવાનું અને એક અંદર જવાનું. અમુક સિસ્ટમની અંદર એ નીચે જવાનું અને ઉપર જવાનું, ઉર્ધ્વ રેતસ અને અધો રેતસ કે છે, રાઈટ. વસ્તુ સેમ જ છે. કુલ કુંડલીની ડ્રો કર્યું. ઓકે ઓકે, ચલો હવે એને દોયરું તો સમજાવી પણ દઉં હવે. હવે જરાક આપણે આ સેકન્ડ ગ્રેડ કઈ રીતે બને છે, એસેન્સ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ ગ્રેડ કઈ રીતે બને છે. મારો જૂના ઓલામાંથી આ જૂનો દાખલો. હર ક્ષણ આપણે જીવીએ છીએ, કાં તો કુલ કુંડલીની બને છે કાં તો કુંડલીની બને છે. કુલ કુંડલીની એટલે પેટર્ન. એટલે એને તાવડેજીએ કુંડલીને નામ આપ્યું છે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એટલે હર ક્ષણ રિઝલ્ટન્ટ પેટર્ન બની શકે કે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી બની શકે.
આમ મારો ફેમસ દાખલો લઈ લે ફરીથી, કારણ બધાને ખ્યાલ છે પણ છતાંય રિપીટ કરો કે મારી અંદર ગુસ્સાનું પેટર્ન છે, રાઈટ? અને એ ગુસ્સાની પેટર્ન જે છે એ 100 ઇન્ટેન્સિટી વાળી છે. હવે આ ઇન્ટેન્સિટી ન પૂછતા, કારણ કે એ બહુ ગહેરાઈમાં ગયા છે ઇન્ટેન્સિટીની અંદર, હજી હું એ સમજવાની કોશિશ કરું છું, રાઈટ? એને ઇન્ટેન્સિટીના યુનિટ્સ ને બધું ખૂબ ગહેરાઈમાં ગયા છે, અને ત્યાં સુધી લઈ ગયા છે કે ગ્રહોની ઇન્ટેન્સિટી શું છે, રાઈટ? એટલે એ કોઈક દિવસ આપણે જ્યારે હું સમજીશ આપણે શેર કરશું. તો હવે કોઈક બીજાનું ગુસ્સાનું પેટર્ન 150 ઇન્ટેન્સિટી વાળું હોય, કોઈકનું 50 ઇન્ટેન્સિટી વાળું હોય, પણ મારું છે 100 ઇન્ટેન્સિટી વાળું છે. હવે એ મને ગાળ આપે છે એટલે એ 100 ઇન્ટેન્સિટી જે મારા બ્રેન 3Bમાં પડે એમાંથી એક ઇન્ટેન્સિટીનું પેટર્ન બહાર નીકળે છે. હું એની ઉપર એનો ભોગ બની જાઉં છું, રાઈટ? એ ગુરજેફ એને આઈડેન્ટિફિકેશન કહે છે, અને એની ઉપર ગુસ્સો કરી લઉં છું. તો એક ગુસ્સો બહાર આવ્યો અને એક ગુસ્સો મેં કર્યો, એટલે પાછા જ્યારે પેટર્ન અંદર જાય છે ત્યારે એક ઇન્ટેન્સિટી બહાર આવી, એ 2 ઇન્ટેન્સિટી લઈને અંદર જાય છે. હવે અંદર કેટલી ઇન્ટેન્સિટી થઈ? 101. એટલે જ્યારે હું ગુસ્સો એની ઉપર કરું છું ત્યારે એ પેટર્ન જે અંદર પાછો જાય છે એ સેક્સ એનર્જી લઈને અંદર પેટર્ન બને છે. એ પેટર્નની અંદર સેક્સ એનર્જી લોકડ છે, લોકડ. આ સમજાય છે? એટલે એને તાવડેજીએ કીધું રિઝલ્ટન્ટ પેટર્ન. આ ક્ષણનું રિઝલ્ટન્ટ શું હતું? પેટર્ન, રાઈટ? મારો સંસ્કાર મજબૂત થયો, રિઝલ્ટન્ટ પેટર્ન. રિઝલ્ટન્ટ પેટર્નને એ નામ આપે છે મેં કુલ કુંડલીની બનાવ્યો, રાઈટ? પણ હવે એ ગુસ્સાને મેં પોઝ કર્યો ને એ જોયો ને એ ગુસ્સો વ્યક્ત ન થયો, તો એ સેક્સ એનર્જી કોને મળી? મને મળી. એને રસ્તો બહાર, ગુસ્સામાં બહાર જવાનો હતો, હવે એને બહાર જવાનો મેં રસ્તો ન આપ્યો. એ સુષુમ્નામાં સેકન્ડ ગ્રેડ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ઉપર ઉતરે છે, ઉપર જાય છે, રાઈટ? એ કુલ કુંડલિનીમાંથી મેં શું બનાવ્યું? કુંડલિની બનાવ્યું. એટલે જીવનના હર ક્ષણ જો હું વધારે સંસ્કારમાં ફસાવું તો કુલ કુંડલિની મજબૂત થાય છે, અને પેટર્નમાંથી સંસ્કારને ઓગળી અને એનો શક્તિ છૂટી પાડવું, એનર્જી સેકન્ડ ગ્રેડ ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ, તો એ કુંડલિની બને છે. આવી કંઈક તે લખ્યું, એટલે મારે હવે તો કુલ કુંડલિની એટલે રિઝલ્ટન્ટ પેટર્ન, અને કુંડલિની એટલે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. તો એ એનર્જી ઓફ સેકન્ડ ગ્રેડ ઓફ what you call essence of consciousness બને છે. અને this is આ જે યાત્રા છે 24822 5221 5221, એક એક સંસ્કાર આપણે જીવતા જાય છે. પતંજલિ મુનિનો સૂત્ર છે, ક્લેશ મૂલ દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય. એવું છે, જરાક જોડે ગૂગલમાં, લગભગ એ જ. હા, જરા. ક્લેશ મૂલ કર્માશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય. ક્લેશનો મૂળ એ જ કર્મનો આશય છે, રાઈટ? ક્લેશના મૂળનો જે લાઇબ્રેરી છે એ કર્મનો આશય છે. પણ હવે બધાય કોમેન્ટેટર્સ, ઇવન તાવરિયા સાહેબ, એ દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય, ઇટ વિલ બી એક્સપિરિયન્સ્ડ ઇન ધીસ લાઈફ ઓર ઇન સમ અધર લાઈફ. તાવરિયાજીએ પણ એ જ રીતે લીધું છે. ભલે હું શિષ્ય છું, પણ મેં થોડો જુદી રીતે લીધું છે આ
આ સૂત્રને, એટલે આ સમજાવવા માટે તમને કહું છું. એટલે મેં મારી રીતે આ સૂત્રને બદલાવી નાખ્યો છે. જન્મ વેદનીય એટલે એ જન્મ લેશે અને એને મારે વેદનીય એક્સપિરિયન્સ કરવું પડશે, એ મારે જીવવું પડશે. તો મારા કર્માશયમાં શું પડેલું છે? ક્લેશના મૂળ. કેટલા પડ્યા છે? 100. કેટલા પડ્યા છે? 100. એમાંથી જન્મ કેટલો લે છે? 1. અને એ હું વેદનીય, અત્યારે હું એ અનુભવમાંથી પસાર થઈ રહ્યું છું. રાઈટ. અદ્રષ્ટ કેટલા છે? 99. આ સમજાય છે? ભલે હું મારા ગુરુથી બે જુદી રીતે આ સૂત્ર લીધું છે, પણ આ જરાક મારા અનુભવમાંથી હું વાત કરું છું તમને. ના ના, તાવડેજી લેક્ચર આપવા બેસે ને 3 કલાક 4 કલાક 5 કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે. થોડીક વાર થાય એટલે ચાનો આટલો મોટો કપ આવે, એ પી જાય. થોડીક વાર થાય એટલે નારિયેળીના 2-3 ગ્લાસ આવે, એ પી જાય. અને 3 કલાક 4 કલાક 5 કલાકમાં કેટલી નારિયેળી ગઈ ને કેટલી ચા ગઈ કઈ ખબર જ ન પડે આપણને. એટલે સવારે આપણે 10 વાગ્યાના બેઠા હોય, 1-2 વાગે કે કદાચ 9 વાગ્યાના બેઠા હોય તો 4 કલાક નીકળી ગયા. 4 કલાકમાં અને એ ત્યાં બેઠા બેઠા લેક્ચર આપે. અને લેક્ચર પૂરું થાય એટલે 6 લીમકા પી જાય. આઈસ કોલ્ડ લીમકા પી જાય. એટલે ઘણી વાર હું કહું કે ભાઈ આ તમારું પેટ છે કે શું છે કે ખબર નથી પડતી મને. છેલ્લા વર્ષોની અંદર એનું થોડું ઢીલું થયું હતું, પણ શરૂઆતની અંદર તો એનો નિયમ જ હતો કે ઇવન બાથરૂમમાં જાઉં, સૂસું જાઉં, સવારે એકવાર જાય ને રાતે સૂતા પહેલા જાય. દિવસની અંદર એને જવાની જરૂર ન પડે. એની અંદર જેટલી ચા જાય, અને એ વખતે 27 કપ ચા પીતા હતા રોજના. એનું સ્ટમકનું એક્સપેન્શન જે હતું એ 8 ઇંચનું એક્સપેન્શન હતું. મેં ક્યાંય જોયું નથી. રાઈટ, 8 ઇંચનું એક્સપેન્શન. એટલે એ ફૂલ 56 ભોગ જમી લે. રાઈટ. અને આમથી આમ કરે એટલે આપણને 24 કલાક બાજુ પચી જાય તો પચી જાય, 3 ત્રિફલા લઈને. એ હુમ કરે એટલે ખાવાનું પચી ગયું કે ફરીથી 56 ભોગ થાય. એટલે હવે કઈ રીતે એને આ બધું કર્યું, એટલે એને મને કંઈક સમજાવ્યું છે અને યોગ સૂત્ર ને ઓલામાં થોડુંક જુદું છે. એટલે થોડીક તમારી સાથે વાત. એટલે આપણી અંદર સંસ્કાર પડેલા છે. રાઈટ. અને એ સંસ્કાર જે છે એ એક બહાર આવે છે અને એ દ્રષ્ટ છે. અદ્રષ્ટમાંથી ક્યાં આવ્યું? રાઈટ. તો એ કહે છે કે ક્લેશનો મૂળ એ જ કર્મનો આશય, દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય. એટલે એનો એક ભાગ બહાર આવે છે અને બાકીનો 9 ભાગ અંદર અદ્રષ્ટમાં છે. પણ બંને જે છે, દ્રષ્ટ છે કે અદ્રષ્ટ છે, એ જીવવું તો પડશે જ. જન્મ વેદનીય એ જીવવું તો પડશે જ. રાઈટ. એટલે એ હું તમારી સાથે કહેવા માંગતો હતો કે થોડું એ રીતે આ સૂત્ર સાથે એ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 2nd ગ્રેડ.
હવે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ થર્ડ ગ્રેડ અને ડાયાગ્રામ 3માં સોરી ફર્સ્ટ ગ્રેડ ડાયાગ્રામ 3માં લીધું છે ફર્સ્ટ ગ્રેડ. અને ડાયાગ્રામ 3નું એક ખાસિયત શું છે? કોને યાદ છે? કોને યાદ છે? Three, no? What happens to the thought forms? એટલે ડાયાગ્રામ 3A, B, C 3 છે. 3A. Sorry, 3A. હા, એટલે બસ જ્યુડિશિયલ રિઝનિંગ સાથેના થોટ ફોર્મ હોય. No, the thought form making tendency has now calmed down. એને સૂત્રની અંદર જે લખ્યું છે તસ્ય પ્રશાંત વહિતા સંસ્કારાત સર્વાર્થતા ક્ષય એકાગ્રતા સર્વાર્થતા એકાગ્રતા ક્ષયોદયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. એકાગ્રતા પરિણામ એટલે સર્વાર્થતાનો ક્ષય, એકાગ્રતાનો ઉદય, ચિત્તસ્ય એકાગ્રતા પણ પરિણામ. એ સૂત્ર 3B માટે છે. 3B માટે છે. એ સૂત્ર 3B માટે છે. સર્વાર્થતા એકાગ્રતા ક્ષયોદયો ચિત્તસ્ય એટલે એ એકાગ્રતા. થોડું અહીંયા લેવું પડે, એ રીતે લેવું પડે, કારણ કે એને ટ્રાન્સલેશન જે એનું કર્યું છે કે ધ થોટ ફોર્મ મેકિંગ ટેન્ડન્સી ઇઝ વોટ યુ કોલ કામ્સ ડાઉન. એટલે જે 120 થોટ ફોર્મ્સ હતા એ અહીંયા કદાચ 60 કે એનાથી ઓછા થઈ ગયા છે. હા, વાંચી જા ને ધી એસ્ટેબ્લિશિંગ. The establishing of this habit and the restraining of the mind from its thought form making tendency, eventually resulting in the constant power to contemplate. એટલે મેં એને અહીંયા લીધું છે કારણ કે એને એસેન્સ ઓફ કોન્શિયસનેસ થર્ડ ગ્રેડ અહીંયા ફર્સ્ટ ગ્રેડ અહીંયા લીધું છે. એટલે મેં આ સૂત્રને અહીંયા લીધું છે. 3Bમાં પછી એ લીધું છે તત પુનઃ શાંત ઉદિતો તુલ્ય પ્રત્યે આ શું છે? સમાધિ પરિણામ. સોરી આપણે શું તત પુનઃ નહીં એ એકાગ્રતા પરિણામ છે. આપણે અહીંયા જે છે સરિનામ સમાધિ. ફરીથી હું કરું, મારી ભૂલ થઈ ગઈ. સર્વાર્થતા ક્ષય, એકાગ્રતા ઉદય, ચિત્તસ્ય સમાધિ પરિણામ. આ મેં 3Aમાં લીધું છે. અને 3Bમાં તત પુનઃ શાંત ઉદિત તુલ્ય પ્રત્યે ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. મેં 3Bમાં આ રીતે, 3Aમાં આ લીધું છે. હા, રાઈટ. પણ આ મેં 3Aમાં લીધું છે. શું કામ લીધું છે? કારણ કે એને એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ફર્સ્ટ ગ્રેડ અહીંયા, હા, પણ અહીંયા એને પહેલી વાર ફર્સ્ટ ગ્રેડ બતાવ્યું છે. એટલે તો એ બને છે કઈ રીતે? સેક્સ એનર્જી શું છે? સેક્સ એનર્જી કરે છે શું? કોઈક આયામમાં કંઈક છે, એને એ એનર્જી જ્યારે સ્ત્રી પુરુષ મળે છે એ આયામમાંથી, એ અવ્યક્ત આયામમાંથી એક જીવ વ્યક્ત આયામમાં આવી શકે. એવી જ રીતે એનર્જી ઓફ ડેથ લઈએ, એને પણ સેક્સ એનર્જી જ કે, કારણ કે એનર્જી ઓફ બર્થ ઇઝ એનર્જી ઓફ ડેથ. એ રીતે આપણે લઈએ તો મૃત્યુ વખતે આ આયામમાં કંઈક ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે, રાઈટ, અને એને કોઈક બીજા આયામમાં મોકલી દેવામાં આવે છે. એટલે સેક્સ એનર્જી એવી એક શક્તિ છે કે જે બે આયામનું મિલન, એક આયામમાંથી બીજા આયામનું શું કહેવાય રસ્તો કે એ તોડીને જઈ શકે એક આયામમાંથી બીજા આયામની અંદર.
એ સેક્સ એનર્જી છે. એટલી પાવરફુલ એ શક્તિ છે સેક્સ એનર્જી. હવે 120 થોટ ફોર્મ્સ પર સેકન્ડ, 120 થોટ ફોર્મ પર સેકન્ડ. જેમને સવારે વાત થયું કે અહીંયા પક્ષી જોયું, અહીંયા કોઈક વ્યક્તિ ગયો, આની સાથે વાત કરું છું, આમ પણ 1 સેકન્ડના 20. તો અહીંયા શું બન્યું હશે, એ 1 સેકન્ડની અંદર શું બનતું હશે, શું બનતું હશે? ટાઈમ અને સ્પેસનું મેક્સિમમ કોમ્પ્રેશન. ટાઈમ અને સ્પેસનું આવું કલ્પના કેમ કરું કે 1 સેકન્ડની અંદર 120 આવા ચિત્ર, અને રાઈટ, અને એ આટલા સ્પીડમાં એવા કોમ્પ્રેસ્ડ ફોર્મમાં આવે છે. તો એ કઈ શક્તિથી કોમ્પ્રેસ થયા હશે? એટલે મેં 3A લીધું છે, કારણ કે પ્રેક્ટિકલ રીતે જોઈએ તો આ 3A આવવું જોઈએ, રાઈટ, કે એ કઈ શક્તિથી કોમ્પ્રેસ થયા હશે એ ચિત્ર. આ સમજાય છે? એટલે એક જ એનર્જી એને કોમ્પ્રેસ કરી શકે, એ સેક્સ એનર્જી છે. કે એ ટાઈમ અને સ્પેસનું એવું કોમ્પ્રેશન બનાવી દે કે 1 સેકન્ડના 120 છે. કઈ સ્પીડ આપણે કઈ કલ્પના ના આવે, કઈ સ્પીડની આ વાત ચાલે છે, રાઈટ. આની સામે બુલેટ ટ્રેન નથિંગ છે, રાઈટ. કેવું સ્પીડમાં એ ચાલે છે. એટલે એ 1 સેકન્ડની અંદર બધું કોમ્પ્રેસ કરવું, રાઈટ. 1 ચિત્રની ઉપર, 1 ચિત્રની ઉપર, 1 ચિત્રની ઉપર, રાઈટ. હવે એ ચિત્ર જે છે એ ઓપન થઈ જાય છે. 1 સેકન્ડના 120 હતા, 60 થઈ ગયા, અને ગહેરી સમાધિની અંદર 30 કે 15 થઈ જાય છે, રાઈટ. તો એ જે શક્તિ હતી, જે કોમ્પ્રેસ્ડ શક્તિ હતી, એ છૂટી પડે છે, એ છૂટી પડે છે. એ બને છે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 3rd ગ્રેડ, સોરી, first grade, energy of essence of consciousness 1st grade. તો એનર્જી ઓફ એસેન્સ, હવે સાચું બોલું, રાઈટ, એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 3rd ગ્રેડ ફૂડમાંથી બને છે. એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 2nd ગ્રેડ પોઝમાંથી બને છે. અને એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 1st ગ્રેડ, રાઈટ, એ જે બને છે એ જ્યારે થોટ ફોર્મ મેકિંગ પ્રોસેસ સ્લો ડાઉન થાય છે, કારણ, રાઈટ, ત્યારે એ 1st ગ્રેડ બની શકે. એમાંથી જે શક્તિ છૂટી થઈ એ 1st ગ્રેડ બને છે. એટલે મેં અહીંયા લીધું છે. થોડોક ફેરફાર આપણે કરી લઈએ. હવે એ જે છે એ ઉપર ઉઠે છે, અને એ સુષુમ્નામાં ઉપર ઉઠે છે, અને એ સર્ક્યુલેટ થાય છે બ્રેનની અંદર, રાઈટ. તો પહેલી વસ્તુ એ વિલ જે છે એ બદલાવે છે. અનાહતની અંદર વિલ બદલાવે છે, અને ન્યુટ્રલ વિલમાંથી ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. મારે થોડી ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ વિશે વાત કરવી છે, પણ એ આવતીકાલે કરીશ. બહુ સુંદર સ્થિતિ છે જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ બને છે અંદર, બહુ જ મજા આવે છે આપણને. એટલે એ થોડીક એ આવતીકાલે વાત કરીશ. અને પછી એ બને છે સ્પિરિચ્યુઅલ વિલ. સ્પિરિચ્યુઅલ વિલ સ્પિરિચ્યુઅલ વિલ એટલે પર્સનલ વિલ હવે રહેતું નથી આપણા જીવનની અંદર, એનું વિલ આપણી અંદર ચાલે છે, રાઈટ. ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ એટલે 2482 જે હતું એ હવે 5 ને શું છે પ્રકાશ ફેંકવાનો ચાન્સ આપ્યો. એ વિલે જે છે એ ચાન્સ આપ્યો. પોઝ એટલું પાવરફુલ થઈ ગયું કે ત્યાં 5 પ્રકાશ ફેંકે છે. 5 2 2 1 થઈ ગયું, રાઈટ. ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. અને ડાયાગ્રામ
3A જે એની અંદર આવે છે સ્પિરિચ્યુઅલ વિલ, બરાબર? સ્પિરિચ્યુઅલ વિલ એટલે ટુ એક જાતની ડીપ રિલેક્સેશન. વિલ એટલે વિલ પાવરની વાત ન કરતા. વિલ પાવરમાં મારે બધું બદલાવી લેવાની, આમાં કંઈ બદલાવાની આવતું જ નથી. સ્પિરિચ્યુઅલ વિલની અંદર ડીપ એક્સેપ્ટન્સ ઓફ વોટ ઇઝ, રાઈટ? ડીપ એક્સેપ્ટન્સ ઓફ વોટ ઇઝ, કે આ સૃષ્ટિની અંદર કંઈ પણ બદલાવાની જરૂર છે જ નહીં. આ ક્ષણની અંદર જેવું છે એવું છે એનો મારી અંદર સ્વીકૃતિનો ભાવ આવે છે. તો એ ઉપર ઉઠે છે અને એ 987માં સર્ક્યુલેટ થાય છે. એટલે તાવરિયાજીના હિસાબે જે ચોપડીઓમાં લખ્યું છે, ઇનકમિંગ ઇમ્પલ્સીસ અહીંથી બ્રહ્મરંધ્રમાં નથી જતા, પણ મેમરી બાયપાસ કરીને આઈએસએમ સેન્ટરમાં આવે છે અને અહીંથી સેક્સ એનર્જી ઉપર ચડી એસેન્સ ઓફ કોન્શિયસનેસ ઉપર ઉઠી અને એ 987નું સર્ક્યુલેશન કરી અને બંને આઈએસએમ સેન્ટરમાં મળે છે. કારણ કે એ શું કહેવાય, એટલે જ્યારે મેં તમારી સાથે વાત કરી, મેં કીધું ઇનકમિંગ ઇમ્પલ્સ પ્રજ્ઞા લઈ આવે છે. તાવડિયાજીના જે બુકની અંદર જે પ્રજ્ઞાનું દર્શન જે લઈ આવે છે એ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ લઈ આવે છે. આટલો ફરક છે જે એને મને સમજાયું અને જે ચોપડીની અંદર છે, આટલું આ ફરક છે. એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ નથી. ઇટ ઇઝ ધી એનર્જી જે કોન્શિયસનેસને રિફ્લેક્ટ કરે. એટલે મારી અંદર 3rd ગ્રેડ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ છે. તો મારા જીવનમાં કોન્શિયસનેસનું રિફ્લેક્શન બહુ જ ઓછું છે. જેમ 2nd ગ્રેડ બને ત્યારે કોન્શિયસનેસનું રિફ્લેક્શન જરા વધી જાય છે અને જેમ 1st ગ્રેડ બને ત્યારે કોન્શિયસનેસનું ડાયરેક્ટ પ્રતિબિંબ એની અંદર પડે છે અને એ આપણા એને કીધું ટ્રાન્સડેન્ટલ નોઈંગ. એ ટ્રાન્સડેન્ટલ નોઈંગ. તો આ થયું 3A માંથી આપણે ક્યાં ગયા? 3B. 3B ની અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ અહીંયા મળ્યા અને અહીંથી શું કહેવાય 987 કરી અને ઇન્ટ્યુશન, ટ્રાન્સડેન્ટલ નોઈંગ ઇનકમિંગ ઇમ્પલ્સને મળ્યું. ઇન્ટ્યુશન, ટ્રાન્સડેન્ટલ નોઈંગને, એટલે 3Bમાં ઇન્ટ્યુશન છે, રાઈટ? એટલે આ બે રીતે આપણે સમજી શકીએ. એક તો જે એને મને પર્સનલી સમજાયું ને, અને એક આ રીતે. હવે ડાયાગ્રામ 3C. ડાયાગ્રામ 3C. ડાયાગ્રામ 3C ની અંદર બે વાલ્વ છે. 0 ઉપર વાલ્વ છે, અહીંયા O, એટલે તાલુકાનો વાલ્વ કહે છે. અને ડાયાગ્રામ 3A થી આગળ જાય ત્યારે એ ઇનકમિંગ ઇમ્પલ્સીસનો અહીંયા એ વાલ્વ બંધ કરી દે છે. હવે તાવરિયા સાહેબનું કહેવું હતું કે મનુષ્ય જે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સીસ વગર જીવી ન શકે, રાઈટ? ગુરજેફમાં બહુ ક્લિયરલી ગુરજેફે લખેલું છે કે ઇમ્પ્રેશન અંદર ન આવે તો મનુષ્ય જીવી ન શકે, એ ક્ષણે મરી જશે મનુષ્ય. એટલે હવે એને ગહેરી સમાધિમાં જવું છે. 3B ની અંદર એ હજી વ્યવહારમાં ઉતરી શકે છે, રાઈટ? હવે એને
બધાએ ઇન્દ્રિયો બંધ કરીને ગહેરી સમાધિમાં જવું છે. બહારના કોઈ પણ ઇનકમિંગ ઇમ્પલ્સીસ એને લેવા નથી. પણ જો ઇનકમિંગ ઇમ્પલ્સીસ ન લે તો શરીર પડી જાય. એટલે 3C ની અંદર એ બંને વાલ્વ બંધ કરી દે છે. નીચેનો વાલ્વ જેમાંથી ઇનકમિંગ ઇમ્પલ્સીસ ઉપર ઉઠે છે, અને આ વાલ્વ જેમાંથી આઈડેન્ટિકલ મેમરી પેટર્ન અંદર આવે છે. બંને વાલ્વ બંધ કરી દે છે. બેવ બંધ થાય છે, રાઈટ. એટલે નીચેનો ખુલ્લો હોય છે. અજ્ઞાનો બંધ થઈ જાય. એટલે પણ અહીંથી એને ઇનકમિંગ ઇમ્પલ્સીસ ને અંદર નથી આવવા દે. અને જે એક્સક્રિએશન થાય છે ને હા, એ બંધ થઈ જાય છે. અચ્છા. જે નીચેનો દ્વાર છે સુષુમ્નાની એન્ટ્રીનો દ્વાર છે. પણ એ હવે એક જ ઇમ્પલ્સ અંદર રાખે છે, બીજા ઇમ્પલ્સીસને બંધ કરી દે છે. રાઈટ. હા, એક જ ઇમ્પલ્સ. એટલે એને એ દરવાજો તો બંધ જ કરવો પડે, બાકી ઇમ્પલ્સીસ અંદર આવી જાય. હા હા, એને બંધ જ બાકી ઇમ્પલ્સ અંદર આવી જાય. રાઈટ. એટલે એ એક જ ઇમ્પલ્સ હવે ફેરવે છે, અને એ ઇન્ટરનલ ચેનલની અંદર ફેરવે છે. રાઈટ. હવે જે 7, 8, 9માં એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 9, 8, 7માં અહીંયા એ હવે ઉલટી યાત્રા કરે છે. 7, 8, 9 એ સુષુમ્નામાં નીચે આવે છે અને મૂલાધાર ચક્રને અડે છે, ઉપર આવે છે, કુંડલી ચક્રને અડે છે, અને ફરીથી 7, 8, 9ની યાત્રા. આ એક ઇમ્પલ્સ એ અંદર સર્ક્યુલેટ, એ જીવવા માટે એ એક ઇમ્પલ્સ અંદર સાચવી રાખે છે. અને એ ગહેરી સમાધિમાં બધા ઇન્દ્રિયો બંધ, કોઈ પણ વૃત્તિ નથી, કંઈ પણ નથી, અને એ સ્થિતિમાં એ રહે છે ત્યાં. એ 3C નું ડાયાગ્રામ છે. જરાક આમ સર્ક્યુલેશન બતાવજે ને તારી રીતે. જ્યારે હું વ્યવહારમાં ઉતરું છું ત્યારે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 9, 8, 7. રાઈટ. હવે જ્યારે હું વ્યવહારની બહાર જાઉં છું એ પાછું અંદર જાય છે. 7, 8, 9 અજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્ર, બિંદુ ચક્ર, પછી ત્યાંથી તાલુકા. રાઈટ. તાલુકામાંથી નીચે મોકલે છે મૂલાધાર, વિશુદ્ધિ. નીચે મોકલે છે મૂલાધાર સ્વાધિષ્ઠાનની અંદર. પછી ઉપર આવે છે, મણિપુરને નથી અડતું, એ કુંડલી ચક્રને અડે છે, અને ફરીથી 7, 8, 9 આ એક સર્કિટ એ અંદર ફેરવ્યા જ કરે છે, અને એની સમાધિની અંદર એ રહે છે. એ સમાધિ બની શકે કે એ સમાધિની અંદર ખાવા પીવાની એ કદાચ જરૂર ન પડતી હોય એ સમાધિની અંદર. રાઈટ. કારણ કે એકવાર તાવરિયા સાહેબને હું મળવા ગયો, અને દરવાજા ઉપર જ એને મને કીધું કે આમ કર્યું કે તું 12 દિવસ પછી આવજે. બોયલા નહીં, બોયલા નહીં. પછી 12 દિવસ પછી ગયો તો મને કે ભૂલથી ડેન્ટિસ્ટે મારું જીભ કાપી નાખ્યું. હવે મેં હજી સુધી સાંભળ્યું નથી કોઈ ડેન્ટિસ્ટ જીભ કાપી નાખે, પણ રાઈટ. એ કે ભૂલથી ડેન્ટિસ્ટે મારું જીભ કાપી નાખ્યું. એટલે મેં નક્કી કર્યું કે 12 દિવસ મોઢું બંધ રાખીને ખાવું પીવું નહીં. કે એટલે મેં મોઢું બંધ રાખી એની મેળે રૂજ આવી ગઈ. રાઈટ. પણ એ કે બીજું બધું તો બરાબર, પણ 12 દિવસમાં 2 કિલો વજન વધી ગયું, એનું શું મારે કરવું? રાઈટ. એટલે એ અંદર આ ફેરવતા હશે. આ જે 3C ની સ્થિતિ એમાં ચાલ્યા ગયા હશે. અને મને એવું લાગે છે કે કારણ કે તે વખતે એ કહેતા હતા કે મારો ટાઈમ થઈ ગયો છે, અને પછી એને 6 વર્ષ વધારે કાઢ્યા. રાઈટ. એટલે કંઈક એને આ સ્થિતિમાં કરી હશે. પણ આપણી માટે આ સ્થિતિ ઘણું શું કહેવાય, એ ખાલી શું કહેવાય ડાયાગ્રામ 2 ટુ ડાયાગ્રામ 3 ઘણા જન્મો મૂકી દે છે ત્યાં. લાઇટ યર્સ. રાઈટ. આ થોડું સાહેબ તમને
સંક્ષિપ્તમાં આખું આપી દીધું, રાઈટ. હવે કાલે હું થોડુંક મારે જે વચ્ચે રહી ગયું છે એ થોડુંક લઈ લઈશ. અત્યારે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. એટલે ગુરજેફમાં છે કે ઇમ્પ્રેશન વગર માણસ મરી જાય, પણ આપણને ખ્યાલ આવ્યો કે તાવડિયાજીનું સાયન્સ ઇનકમિંગ ઇમ્પલ્સથી ચાલુ થાય છે, અને એ ઇનકમિંગ ઇમ્પલ્સ છેક આઈએસએમમાં આવે છે પછી ઇમ્પ્રેશન બને છે, રાઈટ. એટલે આ ઘણું ગુરજેફ કરતા એ ઘણા કદમો આગળ ગયા છે, અને એ કહે છે ઇમ્પ્રેશન નહીં, ખાલી એક ઇમ્પલ્સને અંદર ફેરવો તો એ જીવન ટકાવી શકાય એમ છે. સવારનો જે મેં ઇન્કમિંગ ઇમ્પલ્સનો પ્રશ્ન પૂછેલો ને એનો પાર્ટ 1 ફરીથી પૂછું છું આપને. હા. આપે પાર્ટ 2 નો જવાબ આપેલો આહા. કે ઇન્કમિંગ ઇમ્પલ્સમાં બીજા લોકોના કોડેડ થોટ ફોર્મ્સ છે, ઘણા બધા ઓબ્જેક્ટ્સના ભાઈ એ મને સતાવે છે આ વસ્તુ. એટલે આપણે એને ઇન્કમિંગ ઇમ્પલ્સ દરેકને કહેવા કે પછી અમુકને તન્માત્રા કહેવી, અમુકને ઇન્કમિંગ ઇમ્પલ્સ કહેવાય. એટલે અંદર ઘણી વખત કન્ફ્યુઝન એ છે કે જે અંદર શુદ્ધ સાત્વિક મનસ અંદર ચડે છે તો એના પણ યુનિટને તો આપણે ઇન્કમિંગ ઇમ્પલ્સ કદાચ કહી શકતા હોઈએ, અને જે સ્ટોપેજ આપે છે ઇન્કમિંગ ઇમ્પલ્સનો સાહેબ માર્ગમાં સ્ટોપ બતાવે છે એ ઇન્કમિંગ ઇમ્પલ્સ કદાચ અન્ય લોકોના કોડેડ થોટ ફોર્મ પણ હોઈ શકે. એટલે એ બાબતમાં મને કન્ફ્યુઝન છે, એટલે ફરીથી પૂછું છું. ના ના, એ તો બહુ સારી વાત છે, કારણ કે મને કન્ફ્યુઝન છે ત્યાં. એટલે એક વસ્તુ હું સમજુ છું કે ઇનકમિંગ ઇમ્પલ્સ બીટ્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. ઇનકમિંગ ઇમ્પલ્સ કયું મેટર છે? ઇલેક્ટ્રોનિક મેટર છે. થોટ ફોર્મ કયું મેટર છે? મોલિક્યુલર મેટર છે. એટલે ઘણું મોટું સ્ટેપ ડાઉન થઈ ગયું છે. સ્વહલોકમાંથી આપણે ભુવલોકમાં આવી ગયા. જે મનસ છે એ ભુવલોકનું બ્રેઇન છે, બુદ્ધિ છે એ સ્વહલોકનું બ્રેઇન છે. એટલે ઇલેક્ટ્રોનિક મેટરમાંથી આપણે મોલિક્યુલર મેટરમાં આવી ગયા. હવે એ મોલિક્યુલર મેટરમાં મને 120 જે થોટ ફોર્મ બને છે, અને હું 104 અહીંયા શું કહેવાય એક્ઝોસ્ટ તરીકે બહાર ફેંકું છું. હવે એ 104 જે બહાર ફેંકું છું એ કયો મેટર છે? મોલિક્યુલર મેટર. હવે એ કહે છે કે એ બીજાના થોટ ફોર્મ, બીજાના થોટ બને છે, પણ બીજાના થોટ માટે તો ઇલેક્ટ્રોનિક મેટરથી યાત્રા ચાલુ થાય છે. એટલે તમે કન્ફ્યુઝ છો એવું નથી, હું આ જગ્યાએ થોડો કન્ફ્યુઝ છું. એક્ઝેક્ટલી. એટલે મેં સવારે 2 તળાવની વાત કરી. આ સમજાય છે કે મેં હિંસાના તળાવમાં નાખ્યું કે શું કહેવાય અહિંસાના તળાવમાં નાખ્યું. મેં ગુસ્સો નાખ્યો તો હિંસાનો, આગ્રહ નાખ્યો તો હિંસાનો, જેલેસી નાખ્યું તો હિંસાના તળાવમાં, પ્રેમ નાખ્યું તો આગ્રહના તળાવમાં ગયો. શું કહે? અહિંસાના તળાવમાં. આગ્રહ નહીં, અહિંસાના તળાવ. રાઈટ. એટલે એમાંથી પછી બીજાના ઇનકમિંગ ઇમ્પલ્સીસ બને છે. પણ હું કઈ જગ્યાએ અટકેલો છું હું તમને કહું. એક વ્યક્તિ મળવા આવે છે અને એ એકદમ ગુસ્સામાં છે, એટલે એના થોટ ફોર્મ એકદમ, તો એ જ ક્ષણે મારી અંદર ગુસ્સાનું નિર્માણ થાય છે. એટલે એના થોટ ફોર્મ મારા થોટ બની ગયા કે ન બન્યા? એટલે અનુભવમાં જે તાવડિયાજી લખેલું છે, પણ હવે એને થિયરીમાં કેમ મૂકવું એ પકડવું જરા મુશ્કેલ છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? રાઈટ. એક થોટ ફોર્મ ડાયરેક્ટલી આવ્યું છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું?
કે પકડાતું નથી એવું શું કે રાઈટ ઘણીવાર એક જણો કંઈક બોલે છે એની પહેલા આપણે એ બોલી દઈએ છીએ રાઈટ એના મનમાં ચાનો વિચાર આવે છે કે વુડ યુ લાઈક અ કપ ઓફ ટી તો એ થોટ ફોર્મ એ આપણે પકડી લીધું તો તાવડિયાજી કહે છે ધોઝ થોટ ફોર્મ્સ બીકમ અધર પીપલ્સ થોટ્સ એટલે પ્રેક્ટિકલ એ દેખાય છે પણ એના સાયન્સ ને ઇનકમિંગ ઇમ્પલ્સ મીન્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એની અંદર કેમ બેસાડવું એ જરા મુશ્કેલ છે રાઈટ આ બે તળાવની રીતે હું બેસાડી શકું રાઈટ પણ એ બીજી કે એ મોલિક્યુલર સબસ્ટન્સ ફરીથી ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ કેવી રીતે બની શકે આ મારું પોઈન્ટ પકડાય છે હું શું કહેવા માંગુ છું એ એટલે એટલે એ પકડાતું નથી પણ પ્રેક્ટિકલની અંદર પકડાય છે બીજું હા નેક્સ્ટ શું એટલે કંઈક એવું હોવું જોઈએ પ્રકૃતિમાં કે જે એને સ્ટેપ અપ કરતું હોય. પકડાતું નથી કારણ કે એ મોલિક્યુલર સબસ્ટન્સ છે એની તો ગતિ એકદમ ધીમી છે રાઈટ અને એ ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ ફરીથી થઈને ઇનકમિંગ ઇમ્પલ્સ કઈ રીતે બને સાહેબ માઇક મોલેક્યુલર વાતાવરણનો ઇમ્પલ્સ જેવો ઇલેક્ટ્રોનિક વાતાવરણમાં દાખલ થાય એટલે ઇલેક્ટ્રોનિક બની જાય એવું કંઈક મિકેનિઝમ ઓટોમેટિક હોવું જોઈએ જેની કદાચ આપણને જાણકારી ન હોય. એટલે એ નથી હજી બેસતું નથી એ વસ્તુ બીજું શું કામ એ પ્રેક્ટિકલી રાઈટ છે અને આ પ્રયોગ જસ્ટ શેર કરું છું તમારી સાથે કે જ્યારે કોઈના ફોટોની અજના ચક્ર ઉપર આપણે ધારણા કરીએ છીએ એટલે કોઈના ફોટો છે અને એના અજના ચક્ર ઉપર આપણે ધારણા કરીએ છીએ રાઈટ અને ઘણીવાર મેં જોયું છે કે પ્રિઝમ મૂકીને જ્યારે એ અજના ચક્ર ઉપર ધારણા કરીએ છીએ રાઈટ કે પણ તું મને આજે ફોન કરજે તો એનો ફોન જરૂર આવે છે એટલે આપણો થોટ ફોર્મ ત્યાં પહોંચી ગયો છે તમે સમજો છો હું શું એટલે પ્રેક્ટિકલ રીતે મને તાવડિયાજી એકદમ પરફેક્ટ લાગે છે એને લખી નાખ્યું કે આ બહાર જાય છે એ બીજાના થોટ બને છે પણ એના સાયન્સમાં ક્યાં મૂકવું એ હજી મને પકડાતું નથી આ વસ્તુ કામ કરું છું હજી સ્ટુડન્ટ છું શિષ્ય છું હજી શું કહેવાય યાત્રા કરું છું પણ હજી પકડાતું નથી એ વસ્તુ રાઈટ પણ આટલું આપણને ખ્યાલ આવે છે કે ઘણીવાર આપણે બીજા લોકોના વિચારો પકડાઈ જાય છે રાઈટ અને ઘણીવાર કોઈ આપણી બાજુમાં બેઠો અને એની અંદર અતિશય શું કહેવાય વાંદરો શું કહેવાય ઓવર કરતો હોય તો આપણને એક જાતનું શું કહેવાય બેચેની થઈ જાય એટલે એ રીતે એની વાત સાચી છે કે દે બીકમ થોટ અધર પીપલ્સ થોટ્સ રાઈટ અને જેમ મેં કીધું કે અજના ચક્ર ઉપર ધારણા કરવાથી આપણો વિચાર એને પહોંચે છે એ વ્યક્તિને રાઈટ તો એ થોટ આર થોટ બીકમ સમબડી કોઈ બીજાનો વિચાર બની જાય છે પણ સાયન્સમાં કેમ મૂકવું મારી પાસે હજી કોઈ એનો જવાબ નથી રાઈટ આમાં કઈ આપનો કઈ પ્રશ્ન હોય તો પૂછજો મને અહીંયા એક વસ્તુ હું એડ કરી દઉં કે જ્યારે કુંડલી ચક્ર એક્ટિવેટ થાય છે ત્યારે ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે અંદર આવે છે રાઈટ અને જે સુષુમ આપણે ઈડા પિંગલામાંથી જતા હતા ને ચક્રને એ પહેલા કુંડલીમાં જાય છે અને પછી શું કહેવાય મેમરી પેટર્નને મળવા જાય છે અને કુંડલીની અંદર એક એને શું કહેવાય એને નામ આપ્યું છે હું નામ યાદ રાખવાની ટ્રાય કરું છું ડિસઇન્ફેક્ટન્ટ ચેમ્બર એને નામ આપ્યું છે ડિસઇન્ફેક્ટન્ટ ચેમ્બર એ કુંડલી ચક્રની અંદર એ ઇનકમિંગ ઇમ્પલ્સમાંથી સેન્સિટિવનેસ કાઢી નાખવામાં આવે છે અને સેન્સિટિવિટી મૂકવામાં આવે છે એને કંઈક ડિસઇન્ફેક્ટન્ટ ચેમ્બર રાઈટ એને વાત કરી છે ત્યાં એટલે રિએક્શન પછી આવતો નથી રાઈટ એ આખું જે આવે છે સંવેદનાની શક્તિ લઈને જ આવે છે પણ આ થોડું બધું એમનું શું છે કે સાયન્સ છે બહુ અદ્ભુત સાયન્સ પણ થોડા હજી પાસા જે છે એ ખાલી જગ્યાઓ પડેલા છે પ્લીઝ સાહેબ ગો અગેન
ના મેં તો આ પહેલી વખત ક્રમથી બધું સાંભળ્યું છે. એક વિચાર હતો કે જે હમણાં એક વાત આવી કે ઇમ્પલ્સ નો રહે તો શરીર ટકે નહીં, સમાધિમાં પણ કોઈ એક રાખવું પડે. પણ યોગ વાશિષ્ઠમાં એક આવે છે કે જે સંસ્કાર છે એ કોઈ ને કોઈ રૂપ કંઈક ને કંઈક લે. ઇમ્પલ્સ કોઈ પણ પ્રકારનો સંકલ્પ કહીએ કે આકૃતિ એ સંસ્કારથી આવે. એને જે વાહક છે એ પ્રાણ છે. એટલે સમાધિની જ્યારે વાત કરે છે તો તારે બે પ્રકારથી સંભવ છે. તો એમાં એ કહેશે કે જે ચિત્તનું વૃક્ષ છે જેમાંથી આ જન્મ અને પુનર્જન્મનો ચક્ર ચાલે છે, તો એમ કહે છે એના બે બીજ છે. તો એમ બોલે છે કે દ્વે બીજે ચિત્ત વૃક્ષસ્ય પ્રાણ સ્પંદન વાસના. તો ઘણીવાર એવું થાય છે કે માણસ પ્રાણનો સ્પંદન રોકી દે તો એ સમાધિમાં તો વયો જાય, પણ એ સંસ્કારોનો મૂળનો નાશ ન થાય. એટલે વ્યુત્થાનમાં જેમ આવે કે પાછું જીવન એમ ચાલવા માંડે. તો મારું ખાલી એવું કહેવાનું હતું કે જે શરીર ટકવાની વાત છે એ પ્રાણના સ્તંભનથી પણ થઈ શકે છે. રાઈટ. તેમાં કોઈ આકૃતિ સંકલ્પ ન હોય તો પણ ચક્રથી મુક્ત નથી થતા. ચક્રથી મુક્ત થવા એ જે નિર્બીજ કરવાનો છે સંસ્કારોના સમુચ્ચયને. તો ખાલી એ જ માટે કે વગર ઇમ્પલ્સે શરીર ટકે નહીં. તો આવી એક જે કંઈ મેં વાંચ્યું અને અનુભવ કર્યું હતું, તો એના માટે ખાલી મેં વિચાર માટે મૂક્યું કે એટલે જે ઇમ્પલ્સ છે એ પ્રાણવાયુ છે, ઇલેક્ટ્રોનિક મેટર. આપણે જેમ કહીએ ને કે કોઈના કોઈ એની આકૃતિ કે કોઈ સંકલ્પ રૂપ. એટલે આપણે ત્યાં એવું છે કે એક ઈચ્છા ટકાવી રાખવી પડે, એટલે એક વાસનાને ટકાવી રાખવું પડે. રાઈટ. એટલે કદાચ એ જ સંદર્ભમાં કહેતા હોય. અને આ લોકો ઘણીવાર રામકૃષ્ણનું એક્ઝામ્પલ આપે છે છે કે હા, કે એને ખાવાની ઈચ્છા ટકાવી રાખી. એના કારણે પછી સમાધિથી નીચે ઉતરવા માટે હા. સાહેબ. ઠીક છે. એટલે હવે તાવડેજી આ રીતે લખ્યું છે કે વન ઇમ્પલ્સને અંદર તમે ફેરવીને એ સ્થિતિમાં રહી શકો. અને આ તો 12 દિવસનું મેં એક્ઝામ્પલ તમારી સામે આપ્યું કે એને હલો સર, એટલે આજે 120 ઇમ્પલ્સિસ હા યા 120 ઇમ્પલ્સિસ છે, એમાંથી આપણે 16 ભાષા બને અને એક માટે અવેર થઈએ. હવે આ જે ડિકોડિંગ થાય છે એટલે આપણને જે ધારો કે હું કંઈક કરું તો એનું રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી સામેવાળાને જાય કે આ પ્રોસેસ થયા વગર, એટલે એ પ્રોસેસિંગ થઈને જાય છે કે અનપ્રોસેસ જાય છે એમ. એટલે આજે 120 છે આઈએએસએમમાંથી પાસ થઈને જતું હોય તો પછી એનું ગુસ્સાની સંવેદના મને આવે ને. ફોર એક્ઝામ્પલ બાળક હોય તો એ તો વધારે સેન્સિટિવ હોય, તો મારો ગુસ્સો એ 120માંથી લેશે કે એ જે એક પ્રોસેસ થઈને જે આઈએએસએમમાંથી પાસ થઈને ગયું એ લેશે? હજી આમ પ્રશ્ન એક્ઝેક્ટ પકડાતો એટલે નથી. 120 તો થોટ ફોર્મ છે, એનું બધાનું પ્રોસેસિંગ થતું નથી આઈએસએમમાં. બધાયનું થાય, ડીકોડ બધાય થાય છે. ઓકે. એ જે બહાર જાય છે એ ડીકોડેડ થોટ ફોર્મ છે, પણ ડીકોડેડમાંથી સોલ જ ભાષા બની શકે. એટલે એની અંદર ઇમોશનલ 2482 જોડાઈ ગયું. એટલે તો પિતા ગુસ્સામાં હોય તો બાળકને અસર થાય છે. ગુસ્સો પિતાએ હજી વ્યક્ત નથી કર્યો બાળકની ઉપર, પણ આજે સાયન્સ કહે છે કે એ ડાયરેક્ટલી એ ગુસ્સો પકડી લે છે અને બાળકને અસર થાય છે. રાઈટ. એટલે તમે બાળક સાથે એકદમ પ્રેમથી વર્તો છો, પણ પતિ પત્નીની અંદર ઝઘડો થયો પણ બાળક પકડી લે છે. રાઈટ. એટલે એ જે એક્સક્રીટા આપણે બહાર મોકલું એ બાળકે પકડી લીધું. પણ એ ડીકોડેડ થોટ ફોર્મ છે. રાઈટ. પણ એ હજી ભાષા નથી બન્યા. ભાષા નથી બન્યા. એટલે આ આખું બને છે માઇક્રો સેકન્ડ્સની અંદર. રાઈટ. પછી ભાષા જે છે એ સોલ બને છે, કારણ કે એ બ્રેઇનની સ્પીડ છે, ફિઝિકલ બ્રેઇનની સ્પીડ છે 16 ઇમ્પલ્સિસ પર સેકન્ડ. એ ફિઝિક
અને જોવાનું મને જે નવાઈ બહુ લાગે છે કે એને પહેલું પર્પસ ઓફ બર્થ એને જે જૂની જાડી ચોપડી છે એને 1960માં લખ્યું. ત્યારે બ્રેનની સ્પીડનું હજી મેપિંગ થયું નહોતું અને તે વખતે એને લખ્યું કે 12 થી 16 જે છે એ ભાષા બને છે. આ સમજાય છે? એટલે એને ડાયરેક્ટલી જે સાયન્સે પાછળથી શોધ્યું એને ડાયરેક્ટલી શું કહેવાય દેખાઈ ગયું. એને 12 થી 16 લખ્યું છે. એટલે એ જે ભાષા બને છે એમાંથી વી આર અવેર ઓફ ઓનલી 1 or 2. મેં તમને શું કીધું કે ઘણીવાર તમે ગાર્ડનમાં જાઓ કે કોઈ રસ્તા ઉપર બહુ સુંદર એક પોઈન્ટ છે જો મેડિટેશન કરવું હોય તો દાદરના બ્રિજ ઉપર, રેલવે સ્ટેશનના બ્રિજ ઉપર, રાઈટ, દાદરના રેલવે સ્ટેશન ઉપર બ્રિજ ઉપર આમથી આમ ને આમથી આમ ચાલતું હોય અને તમે એક બ્રિજને અડીને આમ ઊભા રહ્યો તો લોકો ધડાધડ અને એ લોકોને ઓબ્ઝર્વ કરો તો ભણાના મોઢા વાવ ચાલતા હોય. સમજ? એટલે એ લગભગ સોલનું વોમિટિંગ કરતા હોય છે. આ પકડાય છે. એટલે સર એક્ઝોસ્ટ ઓફ થોટ્સ ને જો આપણે ઇમ્પ્રૂવ કરવા હોય તો ISM પહેલા પોઝ કરવો પડે. એટલે એ કહે છે સાત્વિક મનસ. હવે 3A માં જે બહાર જાય છે એ સાત્વિક થોટ્સ બહાર જાય છે. હવે એક કે તમસ અને રજસનું જેટલું એ સત્વને બેલેન્સ કરવા માટે જેટલું તમસ અને રજસની જરૂર પડે એટલું જ છે, પણ જે મનસ જે બહાર જાય છે એ સાત્વિક મનસ બહાર જાય છે. રાઈટ. હવે નોટ લોડેડ વિથ તમસ એન્ડ રજસ. રાઈટ. એ સાત્વિક મનસ. એટલે ઘણીવાર તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ તો બેસવાની શાંતિ મળે તમને. તો એ જે એનું છે એ બહાર આવે છે, એ સાત્વિક મનસ બહાર આવે છે. ક્લિયર? કોઈને છે કઈ પ્રશ્ન? હવે સવારે હું થોડોક પાછળ જઈશ, હા, અને થોડુંક જે સીનરી આવે છે ફ્રોમ 2482 5221 3A 3B જે સીનરી જે છે એની થોડી વાત કરીશ. હા, અમીષા એક એમનો ઓડિયો ક્વેશ્ચન છે. અચ્છા, તો નમસ્તે રાજનભાઈ. જ્યારે એનર્જી ઉપર ચડે છે, સેક્સ એનર્જી જ્યારે ઉપર ચડે છે અને બ્રેનના ઉપર થઈ અને ભ્રુકુટીમાં આવે, ભ્રુકુટીમાં સ્થિર થાય, પછી તાલુકાએ જઈ અને ફરી પાછી કાનની આસપાસ થઈને પ્રવાહિત થવા માંગતી હોય, તો અત્યારે તમે સમજાયું એના મને ગૂંચવણ લાગે છે, મને લાગે છે, સોરી, કેવી રીતે ઉકેલું? જે મને પકડાતું નથી એનો પ્રશ્ન બહુ. એમને ફ્લો ટાઈપ કીધું, પાછો મૂકું છું. ના ઉપર થઈ અને ઉપર ચડે છે અને બ્રેનના ઉપર થઈ અને ભ્રુકુટીમાં આવે, ભ્રુકુટીમાં સ્થિર થાય, પછી તાલુકાએ જઈ અને ફરી પાછી કાનની આસપાસ થઈને પ્રવાહિત થવા માંગતી હોય, તો અત્યારે તમે સમજાયું એટલે એના મને હવે એમની પોતાની આ અનુભૂતિની વાત કરે છે, એટલે એ અને એને અમુક તાલુકાને બધે સંવેદના થતી હશે. રાઈટ. ઘણીવાર આ બધી સંવેદનાઓ જે છે પ્રાણના બ્લોકેજીસની સંવેદનાઓ હોય છે, પણ આપણે તો એ જ ચેનલ લેવું પડે જે તાવડેજીએ બતાવ્યું છે. રાઈટ. 7, 8, 9 ડાઉન, એટલે ત્યાં એને તાલુકામાં કદાચ સંવેદના થતી હોય, નીચે મૂલાધાર સ્વાધિષ્ઠાન, ફરીથી ઉપર શું કહેવાય કુંડલી, વિશુદ્ધિ, અને ફરીથી 7, 8, 9 એ જ આપણે સર્ક્યુલેશન લેવું પડે. અમુક જગ્યાએ આમાં શું છે કે જે સર્ક્યુલેશન જ્યાં સરખું ન ચાલે, પ્રાણના બ્લોકેજીસ હોય, ત્યાં અમુક સેન્સેશન્સ આપણને થતા હોય છે. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ. અહીંયા પૂરું કરીએ. આપણે કાલ સવારે મળીએ. થેન્ક યુ. ગુડ નાઇટ.